ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 19. વિષય: જો પવિત્ર આત્મા આજે તમને તમારા જીવનમાં કોઈ એક બાબત બદલવા પ્રેરણા આપે તો શું તમે આનંદથી તેમની યાતના માનશો? નવા વિશ્વાસીઓએ પાપ સામે કેવી રીતે લડવું? લાલચ આવે ત્યારે શું કરવું? પસ્તાવો શું છે? જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે ફરી ઈશ્વર પાસે કેવી રીતે આવવું? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન: જો તમે ઈશ્વરના માર્ગ પર ચાલતા ચાલતા કોઈ ભૂલ કરી લેશો તો શું તમે ઈશ્વરથી દૂર ભરશો કે તેમની પાસે પાછા આવશો? આ પ્રશ્ન દરેક નવા વિશ્વાસી માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે બાઇબલમાંથી જાણીશું કે પાપ સામે કેવી રીતે લડવું અને જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે ફરી ઈશ્વર પાસે કેવી રીતે આવવું. નાની ઝલક. આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. ભાગ 1: પ્રાર્થના શું છે? ભાગ 2: ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે? ભાગ 3: પ્રાર્થનાને બાઇબલ વાંચન જરૂરિયાત. ભાગ 4: પ્રાર્થનામાં હૃદયનું મહત્વ. ભાગ 5: બીજાઓ માટે પ્રાર્થના. ભાગ 6: મન બદલે શું કરવું? ભાગ 7: સ્તુતિ અને આરાધના. ભાગ 8: વિશ્વાસ સાથે પ્રાર્થના. ભાગ 9: ઉપવાસ સાથે પ્રાર્થના. ભાગ 10: સાચો ઉપવાસ. ભાગ 11: ઈશ્વરનું માર્ગદર્શન. ભાગ 12: યાદના પાલનનું જીવન. ભાગ 13: ઈસુના શિષ્યો તરીકે જીવવું. ભાગ 14: ચર્ચ અને વિશ્વાસીઓની સંગત. ભાગ 15: આત્મિક ભેટો અને સેવા. ભાગ 16: સુવાર્તા સમજાવી અને સાચી બનવું. ભાગ 17: મુશ્કેલ સમયમાં વિશ્વાસમાં સ્થિર રહેવું. ભાગ 18: પવિત્ર આત્માનું કાર્ય અને તેમની આગેવાનીમાં જીવવું. જો તમે ભાગ 1 થી ભાગ 18 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલાં તે બધા ભાગો જરૂર જુઓ. આ શ્રેણી તમને વિશ્વાસમાં મજબૂત કરવા બનાવવામાં મદદ કરશે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. શું તમને લાગે છે કે જે વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે તે ક્યારેય લાલચ કે પરીક્ષણમાં આવતી નથી? ચાલો હવે બાઇબલમાંથી જવાબ સમજીએ. આજનું બાઇબલ વચન છે 1 કોરિન્થી 10:13. તમારા પર એવી કોઈ પરીક્ષા આવી નથી જે માણસોને સામાન્ય ન હોય. ઈશ્વર વિશ્વાસુ છે. તેઓ તમને તમારી શક્તિ કરતાં વધુ પરીક્ષામાં આવવા દેશે નહીં, પરંતુ પરીક્ષા સાથે બહાર નીકળવાનો માર્ગ પણ આપશે જેથી તમે તેને સહન કરી શકો. પહેલું, પાપ સામે કેવી રીતે લડવું? દરેક વિશ્વાસી પરીક્ષામાં અને લાલચ આવી શકે છે, પરંતુ ઈશ્વર આપણને એકલા છોડતા નથી. પાપ સામે લડવા માટે દરરોજ પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, પવિત્ર આત્માની આગેવાનીમાં ચાલો. જે બાબતો તમને પાપ તરફ ખેંચે છે તેનાથી દૂર રહો. વિશ્વાસ શું ભાઈ બહેનોની સંગત રાખો. બાઇબલનું વચન કહે છે, ગીતશાસ્ત્ર 119:11. મેં તમારું વચન મારા હૃદયમાં રાખ્યું છે જેથી હું તમારી વિરુદ્ધ પાપ ન કરું. બીજું, લાલચ આવે ત્યારે શું કરવું? લાલચ આવે ત્યારે ગભરાશો નહીં, તરત ઈશ્વર પાસે પ્રાર્થના કરો. ઈસુના ઉદાહરણને યાદ કરો. જ્યારે તેમની પરીક્ષા થઈ ત્યારે તેમને ઈશ્વરના વચનોનો આધાર લીધો.
ઈશ્વર હંમેશા સાચો માર્ગ બતાવે છે. વચ્ચે એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. જ્યારે લાલચ આવે છે ત્યારે શું તમે તમારી પોતાની શક્તિ પર ભરોસો રાખો છો કે ઈશ્વરની મદદ માગો છો? સાચો વિશ્વાસી ઈશ્વરની શક્તિ પર આધાર રાખે છે. બાઇબલનું વચન આપણને કહે છે યાકૂબ 4:7 ઈશ્વરને આધીન રહો, શૈતાનનો સામનો કરો તો તે તમારાથી ભાગી જશે. બીજું, પસ્તાવો શું છે? પસ્તાવો એટલે માત્ર દુઃખી થવું નહીં. પસ્તાવો એટલે પોતાના પાપને સ્વીકારવો, ઈશ્વર પાસે માફી માંગવી, પાપથી પાછા ફરવું, ઈશ્વરના માર્ગે ચાલવાનો નિર્ણય કરવો. આ સાચા હૃદયનો ફેરફાર છે. બાઇબલનું વચન કહે છે પેરિતોના કૃત્ય 3:19 તેથી પસ્તાવો કરો અને ઈશ્વર તરફ ફરી વળો જેથી તમારા પાપ મૂકી નાખવામાં આવે. ચોથું, જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે શું કરવું? જો તમે ભૂલ કરો તો ઈશ્વરથી દૂર ન ભાગો, એમની પાસે પાછા આવો, પાપ કબૂલ કરો, એમની માફી સ્વીકારો, ફરીથી વિશ્વાસમાં આગળ વધો. બાઇબલનું વચન આપણને કહે છે 1 યોહાન 1:9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તેઓ વિશ્વાસુ અને ન્યાયી છે. તેઓ આપણા પાપોની માફ કરશે અને આપણે સર્વ અધર્મથી દૂર કરશે. આજનો મુખ્ય સંદેશ છે લાલચ આવવી અને પાપ નથી, પરંતુ લાલચ સ્વીકારવાનું પાપ કરવું ખોટું છે. ઈશ્વર દરેક વિશ્વાસીના પાપ સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે ઈશ્વર પાસે પાછા આવવામાં ક્યારેય મોડું થતું નથી. ઈશ્વરની કૃપા અને માફી પર વિશ્વાસ રાખો. છેલ્લે એક ફરી હું તમને પ્રશ્ન પૂછું. જો આજે ઈશ્વર તમને ફરી એક નવી શરૂઆત કરવાની તક આપે તો શું તમે આખા હૃદયથી તેમને તરફ પાછા ફરશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું કે નવા વિશ્વાસીઓએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દરરોજ કેવી રીતે વિકાસ કરવો, આત્મિક રીતે પરિપક્વ કેવી રીતે બનવું અને જીવનભર યેસુ સાથે વિશ્વાસમાં કેવી રીતે ચાલતા રહેવું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ યેસુ ખ્રિસ્ત તમને પાપ સામે મજબૂત રાખે, પોતાની કૃપામાં વધારતા રહે અને દરરોજ તેની નજીક ચાલવાની શક્તિ આપે. જઈશું ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.